નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે, ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતાઓ કેવી રહેશે, ચોમાસું આગળ વધવા બાબતની મહત્વપૂર્ણ વાત આ વિડીયોમાં કરીશું, તેમજ આજના વરસાદની માહિતી જાણીશું. તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે આઈએમડી દ્વારા એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે કેરળમાં ચોમાસું બેસી ગયાની જાહેરાત કરી દીધી છે અને ચોમાસું આગળ વધવા માટે હજી પણ પરિબળો અનુકૂળ જણાઈ રહ્યા છે. આગામી 2-3 દિવસની અંદર ચોમાસું સંપૂર્ણ ગોવાનો ભાગ છે, કર્ણાટકના ભાગો છે, મહારાષ્ટ્રના અમુક ભાગો તેમજ ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યના પશ્ચિમ બંગાળ, સિક્કિમ સહિતના ભાગો છે તેમાં ચોમાસાનું આગમન આવનાર 2-3 દિવસની અંદર થઈ જશે. એટલે ચોમાસું લાઈન છે તે ખૂબ ઝડપ આગળ વધી નિર્ધારિત સમય કરતા કેરળમાં અઠવાડિયું વહેલું ચોમાસું બેસી ગયું. તો મિત્રો, ખાસ કરીને હવે સવાલ એ થાય છે કે મહારાષ્ટ્ર સુધી પણ ચોમાસું ઝડપથી આવી જશે. આવતા 2-3 દિવસની અંદર મહારાષ્ટ્રના ભાગો સુધી જે ચોમાસું રેખા છે તે ખેંચાઈ જશે. ત્યારે આપણા મનમાં સવાલ થશે કે જો મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવી ગયું છે તો ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચે? તો મિત્રો, તે વિશેની વાત કરીએ તો ઝડપથી જે પ્રકારે ચોમાસું આગળ વધ્યું છે તો મહારાષ્ટ્રના ભાગો સુધી અત્યારે સિસ્ટમ છે, જેને કારણે વ્યાપક પ્રમાણમાં વરસાદ પણ પડી રહ્યો છે અને જેના પરિણામે ચોમાસું લાઈન છે તે મહારાષ્ટ્રના ભાગો સુધી પણ આવી જશે. પરંતુ ત્યારથી મતલબ કે મહારાષ્ટ્ર આવ્યા બાદ ચોમાસામાં એક પ્રકારે વિક્ષેપ ઊભો થાય અને ત્યાંથી ચોમાસું આગળ વધવાની જે ગતિ છે તે ખૂબ જ ના બરાબર થઈ જાય અને એક પ્રકારે થોડો ગેપ પડી શકે છે ત્યાંથી ચોમાસું આગળ વધવા માટે. જોકે હવામાન વિભાગ સત્તાવાર રીતે જાહેરાત કરે અને અમુક સમય આપણે એવું પણ જોયું છે કે વગર વરસાદે પણ હવામાન વિભાગે ચોમાસાની જાહેરાત કરી દીધી હોય છે. પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આગામી જૂનની 10 તારીખ સુધી ખાસ કોઈ મોટી વરસાદની ગતિવિધિ ગુજરાતના ભાગોમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ ઓછી જણાઈ રહી છે, જે ચોક્કસપણે એક ચિંતાજનક સમાચાર ગણી શકાય. અને મુખ્યત્વે અત્યારે જે સિસ્ટમ ગઈ છે તે અમુક લેવલ સુધી વાવાઝોડાની કેટેગરી સુધી પણ ગઈ હોઈ શકે છે. તો આ મજબૂત સિસ્ટમ છે તે એક પ્રકારે ભેજ છે તે ખેંચી લીધો છે, જેને પરિણામે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના જે બંને ભાગો છે તેમાં એક પ્રકારે ઇનબેલેન્સ પેદા કરી દેશે. મતલબ કે જે ચોમાસું પવન હોય છે તેમાં જે સ્થિરતા હોય છે તેને વીખી નાખશે, જેને પરિણામે ચોમાસું પ્રણાલી આગળ વધવાની હોય છે તેમાં થોડો સમય માટેનો ગેપ પડી શકે છે. આપણે ઘણી વખત જોયું કે વાવાઝોડું આવતું હોય છે અને એ સમયગાળા દરમિયાન વરસાદમાં થોડા દિવસનો ગેપ વાવાઝોડું ગયા બાદ પડતો હોય છે. તો તે પ્રકારની સ્થિતિ જોવા મળશે. મહારાષ્ટ્રમાં ચોમાસું પૂગ્યા બાદ ગુજરાતમાં આગળ વધવા માટે ઘણો સમય લઈ શકે છે. એટલે આગામી દિવસોની સ્થિતિ જે પણ હશે તે તમારા સુધી આપવામાં આવશે. પરંતુ ખાસ કરીને 10 જૂન સુધી ખાસ ગુજરાતમાં કોઈ મોટો રાઉન્ડ આવે તે પ્રકારની સંભાવના અત્યારે દેખાતી નથી. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ ખૂબ સીમિત વિસ્તારમાં જોવા મળે તો એ શક્યતાઓ જણાશે તો તે બાબતની અપડેટ પણ ચોક્કસપણે આપીશું. તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. ચોમાસું વધવામાં ચોક્કસપણે હવે વિલંબ થશે. તો આજના વરસાદના વિસ્તારો વિશે ટૂંકી માહિતી જોઈએ તો મિત્રો, જે મહારાષ્ટ્રના ભાગો ઉપર અત્યારે જે ડિપ્રેશન સિસ્ટમ છે તે ક્રમશઃ પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે. જે મહારાષ્ટ્રના કાંઠા નજીક હતી તે હવે ધીમે ધીમે આગળ વધીને પૂર્વ દિશા તરફ ખસતી જઈ રહી છે અને સિસ્ટમ જે અપડેટ મુજબ જોવા જઈએ તો અમુક મોડેલો છે તે સિસ્ટમને પશ્ચિમ બંગાળ તો અમુક મોડેલો છે તે બાંગ્લાદેશ સુધી લઈ જઈ રહ્યા છે. મતલબ કે એક પ્રકારની વિચિત્ર પેટર્ન જોવા મળી રહી છે. સામાન્ય રીતે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે મહારાષ્ટ્ર કે ગુજરાત કે રાજસ્થાન તરફ આવતી હોય છે, પરંતુ આ વખતની પેટર્ન ઊંધી જોવા મળી રહી છે. અરબી સમુદ્રની સિસ્ટમ બંગાળની ખાડીમાં જઈ રહી છે, જે એક પ્રકારે ચોક્કસપણે ચિંતાજનક વાત ગણી શકાય. તો મિત્રો, આ પ્રકારની સ્થિતિ વચ્ચે ખાસ કરીને હાલ જે વરસાદની ગતિવિધિ છે તે એકાદ દિવસ દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતને જે મહારાષ્ટ્રને લાગુ છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે જેમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ તાપી, ડાંગ, આહવા, સાપુતારા આજુબાજુના ભાગોમાં આજે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે. દાહોદ આજુબાજુ પણ થોડી સંભાવના રહે. બાકીના ગુજરાતમાં આજે વરસાદની ગતિવિધિ ખૂબ ના બરાબર જોવા મળે તે પ્રકારની શક્યતાઓ જણાઈ રહી છે. તો એકંદરે ચોમાસું આગળ વધવા માટે આગામી દિવસોમાં મોટો ગેપ પડે તે પ્રકારની શક્યતાઓ છે અને ખેડૂત મિત્રો માટે ચોક્કસપણે અત્યારનો સમય રાહત કર્યો ગણી શકાય, કારણ કે જે ઉનાળો પાકો છે તેમાં હવે
જો વરસાદ ના થાય તો ચોક્કસપણે કોઈ મોટું નુકસાન ના જાય ખેડૂત મિત્રોને. એટલે ખેડૂત મિત્રો છે તે પોતાના ખેતી કાર્યો આરામથી ચાલુ રાખે અને આગામી સમયમાં જે પણ સ્થિતિ થશે તે ચોક્કસપણે અપડેટ આપવામાં આવશે.